નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છીએ જે સલામત રાજ્યમાં વધતી અસલામતીની, એટલે કે ગુજરાતમાં વધતી ગુનાખોરીની. આને દિવસો આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ક્યાંક ગુનાખોરી વધતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એમાં પણ જે પ્રકારે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોની હત્યાની ઘટના સામે આવી છે. એટલે ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ ચોક્કસપણે જોઈ શકાય છે. જે પ્રકારે બોપલનો જે કેસ સામે આવ્યો છે ને તેવા અનેક કેસો સામે આવ્યા છે કે લોકોને હવે પોલીસનો ભય ન હોય અને સાથે જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક કથળતી હોય તેવા ઉદાહરણો જે રીતે આપણી સામે આવી રહ્યા છે. લોકો ખુલ્લેઆમ ક્યાંક છરીના ઘા ઝીંકી રહ્યા છે, તો ક્યાંક ગોળીબાર કરી રહ્યા છે, તો ક્યાંક મારામારીના દ્રશ્યો સામે આવે છે, તો ક્યાંક મહિલાઓની છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. સાથે જ આપણા ત્યાં કાયદાની પરિસ્થિતિ એવી છે કે એવા ગુનેગારોને ક્યારે સજા મળે છે, ક્યારે નથી મળતી, કેટલો સમય લાગે છે, જેને ન્યાય જોઈએ તે કેટલા સમય સુધી કોર્ટના ધક્કા ખાય છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાના લીધે પણ ક્યાંક લોકોને હવે કોઈ પણ ગુનો કરતા ભય નથી લાગતો અને એટલા જ માટે આ જે આંકડાઓ છે સતત વધતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આ આંકડાઓ એક તરફ સામે આવે છે અને એક તરફ આપણા પોલીસ કમિશનર છે તેમનું જે નિવેદન સામે આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ક્રાઇમ રેટ નીચે આવ્યો છે. હવે આ નિવેદન અને સામે આ આંકડાઓ શું સાચું શું ખોટું તેના પર વાત કરીશું. એની સાથે જ વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં હત્યા થઈ ગઈ. આનાથી વધારે હવે શરમજનક બાબત શું હોઈ શકે? અમદાવાદ શહેરમાં હત્યાના 2 બનાવ સામે આવ્યા છે. બહુ સાવ નજીવી બાબતે જ્યારે એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે, એને ગાડી ધીમે હંકાવાનું કહ્યું અને ત્યારે ઈગો પર આવતા જે પોતે એક પોલીસમાં હતો અને છતાં પણ એને એક કોન્સ્ટેબલે બહાર આવીને તેને છરીના ઘા ઝીંકી દીધા અને એ યુવા મરી ગયો ને એવા અનેક બનાવ પણ એવો સામે આવ્યો. અને એની સાથે સુરતમાં પણ એક આધેડની હત્યા કરી દેવામાં આવી છે. એની સાથે જે પ્રકારે ડ્રગ્સ દારૂનો બેફામ વેપાર, સતત વધતી દુષ્કર્મની ઘટના અને આ બધાની વચ્ચે વ્યાજખોરોનો આતંક, આ બધી જ ઘટનાઓ સામે આવતા પણ ક્યાંક પોલીસ કમિશનરનું માનવું છે કે ગુજરાત રાજ્યમાં ક્રાઇમ રેટ નીચે આવ્યો છે. તો શું ખરેખર આ જે સતત ઘટનાઓ સામે આવી રહી છે તે હજી ઓછી કહી શકાય છે? શું લાગે છે આપને? શું રાજ્યમાં ગુનેગારોને હવે નથી રહ્યો કાયદાનો ડર? તો કેમ? આજે વાત કરીશું આપણે. નિજ માટે મારી સાથે જોડાઈ ગયા છે દીપક વ્યાસ છે, નિવૃત્ત પોલીસ અધિકારી છે. ડીવાયએસપી ભાવેશ બારોટ આપણી સાથે જોડાયા છે, ક્રાઇમ એડવોકેટ છે. તેમની સાથે આપણી સાથે જોડાયા છે ગામિતજી, જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. સૌથી પહેલા વાત કરીએ જે પ્રકારે અત્યારે સલામત રાજ્યમાં આ જે અસલામતી વધતી આપણને જોવા મળી રહી છે ને જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે, ધર્મેશભાઈ શું કહેશો? એક સામાજિક કાર્યકર્તા તરીકે આ જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે માત્ર 10 મહિનામાં, બીજા આંકડાઓ પણ આપને કહું કે માત્ર 10 મહિનામાં અમદાવાદમાં 78 જેટલા હત્યા અને ખૂનની ઘટનાઓ સામે આવી છે. બહુ જ સામાન્ય રીતે પહેલા ચોરી થતી હતી ને જેમ, અને ક્યાંક એવું કહી શકાય કે બહુ જ મારામારી રસ્તા પર આપણને જોવા મળતી હતી. હવે એટલી જ રીતે એવી જ સામાન્ય રીતે ક્યાંક હત્યા થઈ રહી છે. એક ખુલ્લેઆમ ઘા ઝીંકી દેવા, ગોળીબાર કરવું. શું લાગે છે આપને આ આંકડાઓ શું દર્શાવે છે કે જે અમદાવાદમાં આપણને જોવા મળી રહ્યા છે? બેન, આપની વાત સાચી છે. જે રીતના ગુજરાત એક મોડેલ હતું, ભારતના અન્ય રાજ્યો કરતા ગુજરાતને શાંતિપ્રિય તરીકે ઓળખવામાં આવતું ને સલામત ગુજરાત તરીકે ખૂબ લોકો આ ગુજરાતની અંદર આવ્યા. ગુજરાતનો ખૂબ વિકાસ થયો. વિકાસની સાથે સાથે જે વાત આપણે ક્રાઇમની કરીએ તો ક્રાઇમની અંદર ખરેખર ગુજરાતમાં ખૂબ વધારો થયો છે એ વાત ચોક્કસ આપણે માનવી પડે. સૌથી વધારે કેસોની વાત કરીએ તો આર્થિક જે ફ્રોડ ગુનાઓ થઈ રહ્યા છે, સાયબર ગુનાઓ, સાયબરમાં આર્થિક ઠગામણીના જે ગુનાઓ છે એ એટલી હદ સુધી વધ્યા છે કે એની કોઈ વાત જ નથી. બીજી વાત છે કે ઘરેલું કંકાસો પણ વધ્યા છે, એ પણ ગુનાઓ છે. ત્રીજી વાત છે કે ફિઝિકલી ગુનાઓની પણ હવે ક્યાંક ને ક્યાંક વધારે આંકડાઓ આવી રહ્યા છે ને એમાં અતિ ગંભીર ગુનાઓ છે ને મર્ડર સુધીની વાતો કરીએ તો ગુજરાતમાં મર્ડર થવું એ ક્યાંક ને ક્યાંક એક અચંબાભરી વાતો હતી. પરંતુ જે રીતના ગુજરાતોની અંદર 24 દિવસની અંદર લગભગ 18 થી વધુ હત્યાઓ થઈ જવી એ ખૂબ ચિંતાનો વિષય છે, ગંભીર વિષય છે. અને પોલીસની પણ ક્યાંક ને ક્યાંક એક તો બોપલમાં પોલીસે પણ હત્યા કરી નાખી. એટલે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ કઈ આઈડિયા નથી આવતો.
એટલે વાત જે છે કે ગુજરાત સલામતની વાતો છે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે. લોકો શોર્ટ માઇન્ડના થઈ ગયા છે અને કોઈ પણ એમને ગુનો કરતા ભય નથી લાગતું એવું વાતાવરણ ઊભું થયું છે. આના બે કારણો છે. એક તો હું આપને કહું કે સુપ્રીમ કોર્ટનો એક ઓર્ડર એવો છે કે 7 વર્ષથી ઓછીની સજા હોય એ સજાની અંદર તમને ટેબલ જામીન પોલીસ સ્ટેશનમાં જ મળી જાય. એટલે 7 વર્ષ નીચેની જે કઈ સજાઓ હોય એનું તમને પોલીસ સ્ટેશનમાંથી જ્યારે જામીન આપી દેવામાં આવે ત્યારે લોકોને એવું થાય કે અમને તો પોલીસ સ્ટેશનથી જ જામીન મળી જાય છે. એટલે એના કારણે પણ થોડી ઘણી બાબતો હું માનું છું કે ગુનાખોરીનું જે પ્રમાણ છે એ વધવાની શક્યતાઓ વધી છે એવું મારું ચોક્કસ માનવું છે. ભૌતિક સુખોમાં આપણે ખૂબ આગળ વધ્યા પણ ભૌતિક સુખોની સાથે સાથે એની જે ભૂખના કારણે આપણી જે ક્રાઇમ કરવાની ભાવના છે એ પણ ક્યાંક ને ક્યાંક વધી રહી છે. એ ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે. હું માનું છું કે જ્યાં પણ ગુનાઓ થાય છે પોલીસ ડિટેક્ટ કરવામાં સમય નથી લગાવતી અને ઘણા બધા અંશો 90% કેસો હોય પોલીસ એને સોલ્વ કરી લેતી હોય છે, એની જલ્દી ધરપકડ પણ થઈ જતી હોય છે. તેમ છતાં ન્યાયતંત્રની બાબતોમાં ક્યાંક ને ક્યાંક એટલા જ માટે આપણી સાથે આ ચર્ચામાં પોલીસ બેડામાંથી પણ જે પોલીસમાં ફરજ બજાવી ચુક્યા છે એ પણ છે ને કાયદાકીય પરિસ્થિતિ શું છે એની માટે પણ આપણી સાથે છે. આ બંને બાબતોને આપણે જોઈશું. તો આપણે સૌથી પહેલા વાત કરીએ દીપકભાઈ પાસેથી. દીપકભાઈ, લાગે છે આપને પોલીસની જે વાત કરી રહ્યા છે ધર્મેશભાઈ કે ક્યાંક એ લોકો તો પોતાની રીતે સતત કાર્યવાહી કરી લેતા હોય છે. નથી લાગતું આપને કે પોલીસમાં પણ એટલો ભ્રષ્ટાચાર હોય છે કે ક્યાંક જે એમનું મન હોય એ કેસ સોલ્વ થાય છે ને એમનું મન ના હોય એ કેસ સોલ્વ નથી પણ થતું? દીપક, સર્વપ્રથમ તો ભ્રષ્ટાચાર બ્યુરોક્રેસીમાં એવરીવેર છે અને ભ્રષ્ટાચાર બાબતમાં એક અલગ આપણે ડિબેટ કરશું, એમાં હું મારી બાબત જણાવીશ. પ્રસ્તુત કેસોમાં જે ગુનાઓ બને છે એ ગુનાઓના અંદર જે ભારે પ્રકારના ગુના, જે આજીવન કેદની સજાના કે જે લૂંટ, ફાડ, મર્ડર એવા કેસોમાં વિઝિટેશન થતું હોય છે, એની અંદર ડીવાયએસપી કક્ષાના અધિકારી એ કેસની બારીકાઈપૂર્વક એ કેસના ઇન્વેસ્ટિગેશનમાં સાથે હોય છે અને ડે ટુ ડે જે કામગીરી કરવામાં આવે એ અંગેનો એક રિપોર્ટ ગવર્મેન્ટને, ડીજીને અને સીઆઈડી ક્રાઇમના ડીજીપી સાહેબને એ ક્રાઇમ મેમો મોકલવામાં આવે છે. એટલે દરેક સિરિયસ ક્રાઇમ ઉપર ખૂબ જ ભારપૂર્વક એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. ક્યાં કોઈ ઇન્વેસ્ટિગેશન ઓફર નહીં કરતા પોલીસ અધિકારીની ચૂક હોય તેનો કાન પકડવામાં આવે છે. અને સામાન્ય રીતે દરેક ક્રાઇમનું એનું સિનારીઓ જુદો જુદો હોય છે, દરેક ક્રાઇમનો મોટિવ જુદો જુદો હોય છે. એ કઈ રીતે ભૂતકાળમાં કઈ રીતે એને બનાવ બન્યો એ સંદર્ભમાં એ બનાવો બનતા હોય છે. દરેક ક્રાઇમ બને છે, સિરિયસ ક્રાઇમ, એની હિસ્ટ્રી બધાની જુદી જુદી હોય છે. એ અંગેની સિરિયસ તપાસ કરવી જોઈએ અને સાથે સાથે આવી વિઝિટેશનની જે તપાસો થતી હોય એ સમય મર્યાદામાં કોર્ટમાં 90 દિવસમાં આરોપી પકડેલા હોય, 90 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ કરી નાખવું પડે. અને પોલીસ પ્રજાનો મિત્ર છે. આપે શરૂઆતમાં એવું કહ્યું કે પોલીસનો ભય નહીં, કાયદાનો ભય લોકોને હોવો જોઈએ. પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ લોકોની સેવા માટે છે. અને સાથે સાથે હું આજના સ્ટેજે એ પણ કહીશ કે કોઈ પણ જગ્યાએ પોલીસ અધિકારીની ચૂક તમને દેખાય, એની ગેરશિસ્ત દેખાય, એ સંદર્ભમાં પણ તમે જાગૃત બનીને, સાચા નાગરિક બનીને ડીજીપી સાહેબને, પોલીસ કમિશનરને જાણ કરશો તો એવા પોલીસ તંત્રમાં 1 કે 2% એવા લોકોને કારણે 99% પોલીસ દળ આજે પણ લોકો પોલીસ સ્ટેશનમાં પગથિયા ચડવા, પોલીસના સ્ટેશનના પગથિયા ચડતા ડરે છે કે ક્યાંક એમને ઊંધા સવાલો કરશે તો ક્યાંક બહાર જ જે પણ વ્યક્તિ છે જેની કોઈ ઓળખાણ નીકળશે તો એમને નહીં સાંભળવામાં આવે ને. એટલે આપને શું લાગે છે આ ખુલ્લેઆમ આ છરીના ઘા ઝીંકી દેવાની હિંમત ક્યારે આવતી હોય દીપકભાઈ? ખુલ્લેઆમ ગોળીબાર કરવાની હિંમત ક્યારે આવતી હોય? આટલી સામાન્ય બાબત નહીં. પોલીસ કોન્સ્ટેબલ પોતે હતો. આ બોપલના કેસમાં પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો. હું એ વસ્તુ એડમિટ કરું છું, પોલીસ હતો, પણ એ રૂલ ઓફ લો બધા માટે સરખો છે. પોલીસ હોય કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય કે પણ આ હિંમત ક્યારે આવે દીપકભાઈ? આ હિંમત ક્યારે આવે? હિંમત એવી વસ્તુ છે, હિંમત એના કોન્સિક્વન્સીસ દરેક વ્યક્તિ જાણતો હોય છે કે હું આ કરીશ તેનું શું પરિણામ આવશે. આ હિંમતની વસ્તુ નથી. એ ત્યારે મેં જાણ્યું છે ત્યાં સુધી એ જે કારમાં હતો, મુસાફરી કરતો, એમાં એની દારૂની બોટલ પણ મરેલી છે. એટલે એને દારૂ કન્ઝ્યુમ કર્યો હશે તો એ દારૂના નશામાં પણ આ કૃત્ય કર્યું હોય. હવે એ કેસની અંદર જ્યાં સુધી આપણે ડીપમાં ન જઈએ તો દરેક કેસની ઇન્વેસ્ટિગેશનનું જે મોટિવ છે એ જુદો જુદો હોઈ શકે. એટલે બધા પોલીસ અધિકારીઓ આવા હિંસક હોય છે એવું માનવાને કોઈ કારણ પર આવી જાય છે. નહીં, કાયદો બધા માટે સરખો જ છે. એક વાત સાહેબે જેમ કીધું એમ
કે કોઈ પબ્લિકને ક્યાંક લાગે ખોટું થતું હોય તો તે ઉપલી અધિકારી ડીજી સાહેબ છે, કમિશનર સાહેબને રજૂઆત કરવા જાય. પણ ક્યાંક ને ક્યાંક લોકો મળવા પણ જાય છે તો ઉચ્ચ અધિકારીઓ ટાઈમ પણ નથી આપતા. 2-2 દિવસ સુધી કમિશનર સાહેબની ઓફિસે પણ મળવા જતા હોય છે. અમે અસીલોને અને મોકલતા સામાન્ય હોય છે, લોકોને ક્યાં પણ કોઈ સાંભળે છે સામાન્ય લોકોને એ લોકો ભાવેશભાઈ? મળતા પણ તમે નથી. જ્યાં સુધી એક ઓળખાણ લઈને ના જાઓ તમને કોન્સ્ટેબલ પણ નથી સાંભળતો. અને આ હકીકત જ છે. કેટલી જગ્યા ઉપર કેટલા એવા લોકો છે જે પોતાની ઘણી બધી વખત પીડા લઈને, પોતાની મુશ્કેલી લઈને લોકોની પાસે જતા હોય છે. એ લોકો પણ ઓળખાણ નીકાળતા હોય છે, ડરી જતા હોય છે કે જ્યાં સુધી મારી ઓળખાણ કોન્સ્ટેબલ નહીં હોય પોલીસ સ્ટેશનમાં મને કોઈ નહીં સાંભળે. પીઆઈ સાહેબ પણ આપણે નથી સાંભળતા, પીઆઈ સાહેબ મળતા પણ નથી પબ્લિકને, અને કે તમે ફરિયાદ રૂમમાં જતા રહો. ફરિયાદ રૂમમાં કોઈ અત્યારે ફરિયાદ લેતું નથી. નવા જે લોન છે એ સર્વપ્રથમ પ્રમાણે છે ને ફરિયાદ ઓનલાઈન લેવી જોઈએ, એમનું વિડીયો રેકોર્ડિંગ કરવું જોઈએ. ફરિયાદ આપવાની ના પાડી શકે તો પણ આજની તારીખમાં ફરિયાદનો ક્રાઇમનો રેટ નથી ઘટ્યો, પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લેવામાં આવતી. એટલે ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવવાની, બાકી ક્રાઇમ જે હતો એના કરતા વધતો ગયો છે. પહેલા ચોરીના બનાવ બનતા હતા અને મારામારીના સામાન્ય બનાવ બનતા હતા, એના કરતા વધારે અત્યારે મર્ડરના બનાવ બને છે, જે ખૂબ સિરિયસ વાત છે. સામાન્ય વસ્તુમાં જો પોલીસનો રક્ષક જ દારૂ પીધેલો, દારૂ ક્યારે આવે છે? બધા મોટા ભાગના બનાવ જોવામાં આવે તો એમાં બધામાં એ લોકોએ વ્યસન કરેલું હોય, દારૂનું, અફીણનું, ગાંજાનું, તો આવે છે ક્યાંથી? ક્યાંક ને ક્યાંક પોલીસ જે લાવવામાં નિષ્ફળ છે, એ પકડવામાં નિષ્ફળ છે. અને જ્યારે પોલીસની ગાડીમાં દારૂ ફરતો હોય ત્યારે પોલીસ એને નથી પકડતી. ક્યાંક ને ક્યાંક અગાઉથી પીન આવ્યો હશે, ત્યાં ઘણા બધા પોલીસ સ્ટેશન હશે તો એમને સાવરવામાં આવે છે. 99% બધી જગ્યાએ પોલીસ હોય તો એમને નથી પકડવામાં આવતી. અમારા જેવા કે પબ્લિક સામાન્ય માણસ ગયું હોય અને એ ફોરેન થી પણ દારૂ લઈને આવે છે પરમિટ વાળો, હમણાં જ બનાવ બન્યો, એમાં એમને જે તપાસ કરનાર અમલદારે જે કર્યું હતું એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આવું તો કેટલું ચાલતું હોય છે. એરપોર્ટમાં જે લોકો ફોરેન થી આવે છે એમની પાસે પરમિટ હોય છે તો પણ એમની પાસે ખોટી રીતે, એટલે ક્યાંક ને ક્યાંક કરપ્શન બહુ મોટો ભાગ ભજવે છે. બલાત્કાર લઈ લો, મર્ડર લઈ લો, સામાન્ય માણસ માટે કાયદો નથી, હું પર્સનલી કહું છું. કારણ કે ક્યાંક ને ક્યાંક જેની ઓળખાણ નથી, જેનું કોઈ લાગભગ નથી, અને ફરિયાદ આપવા માટે 4 ધક્કા ખાવા પડે, ફરિયાદ ના લે. અત્યારે તમે જો તો વ્યાજ વટાવનું ગૃહમંત્રી સાહેબે કીધું છે કે વ્યાજ વટાવની ફરિયાદ લેવી. કેટલાની ફરિયાદ લેવામાં આવે છે? જેની ઓળખાણ, જેની ફરિયાદ લેવામાં એવિડન્સ હોય છે, બધું હોય છે તોય લેવા. એટલે ક્યાંક મુખ્યત્વે ક્યાંક ને પહેલા પગાર ધોરણ ઓછું હતું પોલીસ ખાતામાં, અત્યારે પગાર ધોરણ ભગવાનની દયાથી બહુ સારામાં સારું છે. અને ક્યાંક ને ક્યાંક ભગવાન પછી જો પબ્લિક કોઈના ઉપર ટ્રસ્ટ કરતી હોય તો પોલીસ ખાતું છે. અને પોલીસ ખાતામાં કોઈને પણ 100 જણને પૂછો એમાંથી 99 જણ એમ કહે છે કે મને ખરાબ અનુભવ થયો. ક્યાંક ને ક્યાંક ત્યાં જઈને આ બાબત ઉપર આપનું શું ફરિયાદ માનવું છે? લઈએ છે, ચા લઈ આવો, નાસ્તો લઈ આવો. આ એટલે બાબત ક્યાંક પર ને આપનું ક્યાંક શું માનવું ફરિયાદી છે? પોતાની સામાજિક ફરિયાદ કાર્યકર્તા તરીકે કરવા પણ નથી આપ જતા. માનો છો કે આ પ્રકારનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ને એટલા જ માટે આ રીતે ગુનાઓ વધી રહ્યા છે? જી ધર્મેશભાઈ. જી, વકીલ સાહેબ જે વાત કરે છે એ વકીલ સાહેબના અનુભવ હશે, એ હું ચોક્કસ માનું છું કે પોલીસ પાસે લોકો જતા ડરે છે. એ એક સમય હતો, પણ આજે પોલીસ સાંભળે છે. તમારે પોલીસ પાસે જવું હોય તો તમે જ પોતે એવા સોર્સિસ લઈને જાઓ છો, તમે ડાયરેક્ટ જાઓ પોલીસ પાસે, પોલીસ તમને સાંભળશે. એવું નથી કે ફરિયાદ નહીં થાય, ફરિયાદો થાય છે. પણ એ વાત સાચી છે કે મેં આપને જેમ કીધું એમ કે એક 5 થી 7 વર્ષ સુધીની સજા હોય, એવા કોઈ ગુનાઓ હોય એ ત્યાંથી જ એમને જામીનો મળી જતા હોય છે. એમાં ક્યાંક પોલીસનું ઇન્વોલ્વમેન્ટ હોતું હશે, નાની મોટી એમાં કોઈને કોઈ લેતી દેતી થતી હશે ને, એના કારણે લોકોની અંદર જે છે લોકો પોસ્કો જેવી મેટરો હોય છે તે પણ 2-2 દિવસ 3-3 દિવસ ડિલે થાય છે. બલાત્કારમાં 2-2 3-3 દિવસ ડિલે, શું કરવા ડિલે કરવાની જરૂર? માણસ ફરિયાદ તમે કોઈ પણ એક બનાવ લઈ લો, કોઈ પણ એફઆઈઆર લઈ લો, એમાં સેમ ડે આપની પણ વાત એફઆઈઆર સાચી છે. ભાવેશભાઈ ઘણી બધી વખત પોલીસ એનું કામ કરી લે છે ને પછી કોર્ટમાં પણ એ કેસો સોલ્વ નથી થતા. એ પણ આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક કેટલા ધક્કા લોકોને ખાવા પડતા હોય છે, ક્યાંક એવિડન્સ ક્યાંક ને સાબિત ક્યાંક નથી થતા તો ક્યાંક સિસ્ટમનો પકડાઈ જ જાય વાંક છે છે તો આમાં, ક્યાંક મારું એવું ત્યાં માનવું પણ છે. ફોરેન ભ્રષ્ટાચાર થાય છે. કન્ટ્રીમાં આપણા જે આ લોકો ફોરેન કન્ટ્રીમાં જઈને સિસ્ટમમાં રહે છે ત્યાંના કાયદા ઇમ્પ્લિમેન્ટ ના કરાવો, તમે કાયદો ગમે તેટલો બનાવો, ફાંસીનો બનાવો, જાહેરમાં ફાંસી આપવાનો બનાવો, પણ એનું ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. એનું તમે સમજો અત્યારે તપાસ કરનાર અમલદારને કઈ રીતે તપાસ કરવી છે, એ તપાસ વ્યવસ્થિત ના થાય તો સજા પડવાની જ નથી. જૂના કેસોમાં ક્યાંય ઇમ્પ્લિમેન્ટ નતું. આ નવા જે બીએનએસ નો કાયદો એમાં રેકોર્ડિંગ સિસ્ટમ છે કે ભાઈ રેકોર્ડિંગ એક તપાસનો ભાગ છે, પુરાવાનો ભાગ ગણ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે સજાનું પ્રમાણ વધશે, પણ ક્યાંક ને ક્યાંક હજુ એ બીએનએસ ની તપાસ કઈ રીતે કરવી, બહુ દરેકના જ એક સામાન્ય પ્રોવિઝન હોય છે, એવી વાત દરેકની કરીએ કે એક પ્રણાલી હોય છે. માણસનું એક્સિડન્ટ થાય છે ને અને એમાં પણ કેસ થાય ને બધું જ તમારી સામે હોય, એ કેટલા દિવસ સુધી કેસ ચાલતો હોય છે? કેટલા વર્ષો સુધી એ કેસો ચાલતા હોય છે, જેમાં ઘણા બધી જ કેસોમાં તો બાબતો ફરિયાદી આંખોની મરી જાય સામે પછી હોય એને છે. સમજ જાય છે. ઘણા કેસોમાં ફરિયાદી મરી ગયા હોય પછી સમજ જાય છે, પણ અત્યારે જી બિલકુલ એ જ વાત છે નામદાર કે ગુજરાત ત્યાં પોલીસ હાઈકોર્ટે ડોરમેટ અને આ કેસોમાં પોલીસે એનું કામ કરી દીધું હોય છે, છતાં પણ વાત ત્યાં જઈને અટકી જાય છે. પણ ઘણા કેસોમાં ફરિયાદી નથી મળતા, ઘણામાં સાક્ષી નથી મળતા, ઘણામાં એવિડન્સ નથી મળતા. અને જે વસ્તુની તપાસ થયા પછી, ચાર્જશીટ થયા પછી સ્ટાર્ટ થાય 10-15 વર્ષે, ત્યાં સુધી અધિકારી પણ તો ટ્રાન્સફર થઈ ગયા, દીપકભાઈ અધિકારી આપને પણ લાગે ના છે કે મળતા.
બધી જ રીતે આપણે જોઈએ, કોઈ પણ એક ક્ષેત્રની વાત ના કરીએ, વાત આપણે સામાન્ય જનતાની પણ કરીએ, કારણ કે એ લોકો પણ એઝ અ જ્યારે એમને સબૂત માટે આપવું હોય, પ્રૂફ માટે આપવું હોય તો બદલાઈ જાય, એ લોકો બોલવા માટે સામે ના આવે, તો ક્યાંક પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર થઈ જાય, તો ક્યાંક ન્યાયની એવી પ્રક્રિયા હોય, કેટલું મોડું થતું હોય કે લોકો જ કંટાળી જાય. બધા જ રીઝન સામે આવી રહ્યા છે ને એના કારણે આજના સમયમાં ગુજરાતમાં કોઈ પણ ગુનો કરતા વિચારતું નથી. દીપકભાઈ, સર્વપ્રથમ તો હું પોલીસનું એડમિનિસ્ટ્રેશનની એક વાત કરું. દરેક પોલીસ સ્ટેશનમાં 24 કલાક મંદિર બંધ થઈ જાય પણ 24 કલાક અમારું પોલીસ સ્ટેશન ખુલ્લું હોય છે. પોલીસ સ્ટેશન 4 જમાદાર, જેને પીએસઓ તરીકે બોલવામાં આવે છે, એ ત્યાં હાજર હોય છે. એની પાસે સ્ટેશન ડાયરી હોય છે, એફઆઈઆર ની બુક હોય છે. તમે કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં તમને રાત્રે 1 વાગે પણ મહિલા પોલીસની પણ હવે પોલીસમાં વ્યવસ્થા છે, મહિલાઓ પણ પોલીસ સ્ટેશનમાં હાજર હોય છે. તમે નિર્ભયપણે તમે જઈને તમારી ફરિયાદ જે હોય તે લખાવો. જો ન લખવામાં આવે તો એ સંદર્ભમાં મને એક explain મિનિટ કરી લેવા દો. આપણે દીપકભાઈને સાંભળી લઈએ, પછી ભાવેશભાઈ એ સંદર્ભમાં તમે જો તમારી ફરિયાદ ન લેવામાં આવે તો એની તમે લેખિત એક જે ફરિયાદ છે એની લેખિત ફરિયાદ કરીને પોલીસ કમિશનરને અથવા જિલ્લાના ડીએસપીને અને કલેક્ટર સાહેબને તમે મોકલો, અને જે અધિકારી આવી ફરિયાદ નથી લીધી એના વિરુદ્ધમાં ખાતે પગલા લેવામાં આવશે અને એવા અધિકારીઓને મૂકવામાં નહીં આવે. સાહેબે જે કહ્યું કે પોલીસ ફરિયાદ નથી લેતી એ જૂની વાત થઈ ગઈ. પોલીસમાં ફરિયાદ લેવામાં નહીં લે એના માટે પોલીસ સ્ટેશનમાં અમે ડમી ફરિયાદી મોકલીને પીએસઓ ને ચેક કરતા હોઈએ છીએ. આ બધી વસ્તુ લોકોને ખબર નથી હોતી, પણ તમે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં નહીં આવે કે આ ફરિયાદ વર્કિંગ થઈ જાય અને કોઈ પણ ફરિયાદ લેટ રજીસ્ટ્રેશન થાય તો એના સંદર્ભમાં પણ સુપરિયર અધિકારીઓ એની તપાસ કરતા હોય છે. અને દીપકભાઈ, આ જે લોકો બેફામ રીતે રસ્તા ઉપર હત્યા કરી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે, જે રેપના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સ અને દારૂનો સતત બેફામ વેપાર વધી રહ્યો છે, એ લોકોને કેમ બીક નથી લાગતી? હવે સાંભળો, તમે પોલીસની પાસે મલ્ટીફંક્શનલ રોલ છે. તમે કોઈ પણ સારા વ્યક્તિને પૂછો, કોઈ સારા વ્યક્તિએ આવીને કોઈ બાબતની કોગ્નિઝેબલ ગુના અંગેની પોતે ફરિયાદ આપી છે? પોલીસે પોતે રિસોર્સિસ ઉભા કરીને પોલીસે જાણવું પડે છે. કાયદો ક્યારે સફળ થાય? લોક ભાગીદારી ખૂબ જ અગત્યની છે. લોકો જાગૃત થાય. કોઈ જગ્યાએ એવું પણ બને કે પોલીસ એની અંદર નજરઅંદાજ કરતી હોય તો એ સંદર્ભમાં જે તે અધિકારી વિરુદ્ધમાં એના ઉચ્ચ અધિકારીને તમારે જાણ પણ કરવી જોઈએ. દરેક વ્યક્તિને ચેક એન્ડ બેલેન્સની છે. હું પોલીસની 100% ફેવર નથી કરતો. પોલીસની નેગેટિવ બાબત હોય ભાવેશભાઈ, દીપકભાઈ જે વાત કરી રહ્યા છે, પોલીસને પણ જો એમની કાર્યવાહી કરવી હોય તો લોકોનો સાથ હોય જરૂરી છે. કઈ પોલીસ પોતે બધું જ કરી શકે એવું નથી, પોલીસ ભગવાન તો નથી હોતી, એટલે લોકોનો સાથ સહકાર હોવું જરૂરી છે. આપણા ત્યાં લોકો પણ એવા છે કે જે લોકો એવું જ માનતા હોય છે કે ભાઈ આપણે આમાં ભરાઈ જઈશું. ના સાહેબ, મારી વાત જોડે સંમત થશે. પીએસઓ ની વાત કરી તો પીએસઓ રૂમમાં લોકઅપ રૂમ હોય છે. તમે એનો ડેટા કઢાવશો તો જેની પાસે પૈસા છે કાં તો જેની ઓળખાણ છે જેલમાં નહીં પુરાય, અને બાકીનો સામાન્ય માણસ છે જેલમાં હશે. 2 નંબરમાં અરજીની વાત કરી તો મેં હમણાં 3 એક અસીલની અરજીઓ મોકલી છે જેની ફરિયાદ નથી લીધી. અરજીમાં હવે સમય પિરિયડ આવી ગયો છે કે સમય 3 મહિના કે 2 મહિના કે 1 મહિનો થાય એટલે અરજી દફતરે થઈ જાય છે. એનાથી વધારે ચોરી થાય છે તમારા ઘરે 4-5 લાખની તો ઉચ્ચ અધિકારી એની તપાસ કરે એટલે કે ભાઈ તું આટલી અમાઉન્ટ ના લખાઈશ, બરાબર? એટલે આટલું તારા ભાઈ પ્રૂફ હતું, આટલા તું પૈસા ક્યાંથી લાવ, તારે જવાબ આપવા પડશે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ચોરીના કામમાં, અમારા ત્યાં 2 બનાવ બન્યા હતા તો અમને એમાં ફરિયાદીએ ઓછું લખાયું કે મારા ઘરથી આટલું જ ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમની જે પ્રોસિજર છે કે આવતાની સાથે તારે ધક્કા ખાવા પડશે. ચોરીના કેસમાં તમે જુઓ તો આજની તારીખમાં લોકો ચોરીના કેસમાં જાતે જ પૂછી આપે મારે કેસ ચલાવવો નથી, વિડ્રો કરી દઈએ, કારણ કે રિકવરી થતી નથી. સમગ્ર પોલીસ બેડાની નથી થઈ રહી, આપ એ પણ વાત સમજો. અહીંયા વાત એ છે કે દરેક ક્ષેત્રમાં અમુક એવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ હોય, રાજકારણમાં અમુક એવા ભ્રષ્ટ રાજકારણીઓ પણ હોય, અને બધા ક્ષેત્રમાં અમુક એવા લોકો હોય છે કે જેના કારણે સમગ્ર જે પણ લોકો એ ફિલ્ડમાં આવતા હોય એ લોકો અને ક્યાંક નીચું જોવાનું આવતું જ હોય છે. એટલે વાત એ છે કે અહીંયા વાત એ માત્ર ભ્રષ્ટ અધિકારીઓની છે, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની, કે જે લોકો આવું કરતા હોય છે જેના કારણે પોલીસ પરથી લોકોનો ભરોસો ઉઠતો હોય છે. હું એ જ કહેવા માંગુ છું કે આજે ભગવાન પછી કોઈને કોઈ માનતું હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને કે ભાઈ આ મોટા અમે મારે લડવું છે, પણ એ પોલીસ મારી વાત સાંભળે. સામાન્ય પબ્લિકને કોની ભાઈ આશા હોય? સામાન્ય પબ્લિક પાસે કોઈ ઓળખાણ નથી, કોઈ ભગવાન નથી માની શકતા. હવે એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ તમે જુઓ કે આ જો પોલીસ અધિકારી પાસે દારૂ આવે તો ક્યાંથી આવે? પ્રોહિબિશન એક્ટ લાયા, પ્રોહિબિશન એક્ટ કામ કર્યું, એનું સેક્શન વધાર્યું, પ્રોહિબિશન આજે તમે જો તો રોજ એક ટ્રક પકડાય છે. વકીલ સાહેબ જે વાત કરે છે એ વાત સાથે હું થોડો સહમત છું, બધી વાતે સહમત નથી. વકીલ સાહેબ ટેકનિકલી લડતા હશે, કોર્ટની પણ સેમ પરિસ્થિતિ છે કે કોર્ટમાં કેટલું બધું ભારણ છે,
કોર્ટમાં જ્યારે ન્યાય કોઈ સજા સુધી પહોંચવું હોય તો કેટલો સમય લોકોને લાગતો હોય, પબ્લિક પણ હોસ્ટાઇઝ થઈ જતી હોય છે, એવિડન્સો વાળા બધા ગુલાટી મારી જતા હોય છે. એટલે સ્થિતિ એ છે કે ઓલ ઓવર સમાજની જે વ્યવસ્થા છે, સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. એના માટે માત્ર પોલીસ જવાબદાર નથી, પબ્લિક પણ એટલી જ જવાબદાર છે. પોલીસ 90% કેસ સોલ્વ કરે છે, પણ પોલીસની અંદર ભ્રષ્ટાચાર નાનો મોટો છે. એમની આઈડેન્ટિટી જો રિવીલ થાય ને, તમને વારંવાર પોલીસના ધક્કા ખાવા પડે ને, એમને બીક લાગે છે કે ક્યાંક આજની પોઝિશનમાં એવું નથી. પોલીસમાં ખૂબ સુધારા આવ્યા છે. તમારી સાથે ફ્રોડ થતું હોય, તમે ઘણી બધી બાબતોમાં પોલીસ સુધી જાઓ તો પોલીસમાં ન્યાય મળે છે, એવું નથી. પણ પોલીસ ન્યાય થોડી અપાવવાની. પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આ સરકારનું જે કઈ છે એ સિસ્ટમમાં આ બધાની વચ્ચે ગુજરાતમાં ગુનાઓ તો વધી રહ્યા છે, માનો છો? ચલો 1,000% દરેક પોલીસ સ્ટેશનમાં તમે ખાલી અરજીની આપવાનું કામ કોર્ટનું છે. કોઈ પણ ગુનો કરે તો એ ગુનાને ડિટેક્શન તો કરી લે છે ને. પોલીસ 90% કેસો ડિટેક્શન કરી લે છે. એટલે પોલીસને આપણે માત્ર બદનામી કરીએ એવું નથી. હા, અમુક % પોલીસમાં ભ્રષ્ટાચાર છે એવું આપણે ચોક્કસ માનીએ. જી જી બિલકુલ ધર્મેશભાઈ, પણ આપ માનો છો કે આ હવે ગુજરાત જે છે ને એ યુપી અને બિહારના માર્ગે જઈ રહ્યું છે? હવે બોપલમાં જે લોકોની ભૌતિકતા જ એટલી બધી વધી ગઈ છે, લોકોને કરોડપતિ બની જવું છે, લોકોને ફ્રોડ જ કરવું છે, તો એ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે. તો એમાં પોલીસ શું કરી શકશે? એ તો સમાજના આગેવાનો, આઈપીસીના જે મર્ડર થાય છે, બલાત્કાર થાય છે, એમાં તો દીપકભાઈ લાગે છે કે ક્યાંક ઉદાહરણ રૂપ જો સજા મળે ને તો એક ભય તો પેદા થાય કે જેનો અત્યારે અભાવ જોવા મળે છે. શું કહેશો દીપકભાઈ? સમય ઓછો છે. જી દીપકભાઈ, પોલીસ તેની કાર્યવાહી કરી દે ને ત્યાં સુધી પહોંચાડી દે તો ક્યાંક કાયદાકીય જે આપણા ત્યાં પ્રક્રિયા છે સમયસર થાય તો એક ઉદાહરણ રૂપ સજા મળી શકે ને તેનાથી આપણે એક ભય પેદા કરી શકીએ. દીપકભાઈ, સર્વપ્રથમ તો આપને જણાવીશ કે દરેક કેસનું આરોપી પકડાયા પછી, એફઆઈઆર દાખલ થયા પછી, એની જે લીગલ પ્રોસિજર થયા પછી સીઆરપીસી 173(8) મુજબ કોર્ટમાં ફરિયાદ મોકલી આપવામાં આવે છે, ચાર્જશીટ મોકલી આપવામાં આવે છે. જો ફરિયાદ ખોટી હોય તો એ અંગેની બી સમરી મોકલવામાં આવે છે કોર્ટને. અને જો આરોપી પકડાયો ન હોય અને અનામી હોય તો એને અપળત તરીકે, ગુના તરીકે, અને કોઈ ફરિયાદ ખોટી હોય તો એ સંબંધમાં બી સમરી ફાઇલ કરવામાં આવે છે. દરેક કેસની નાનામાં નાની ઝીણવટભરી બાબતો ઉચ્ચ અધિકારીઓ સુપરવાઇઝ કરતા હોય છે. આ બધી વસ્તુ લોકોમાં ચર્ચા થતી નથી હોતી. અને સમય ઓછો છે. ભાવેશભાઈ, આપનું શું માનવું છે કે ક્યાંક કાયદાકીય પ્રક્રિયા પણ આપણા ત્યાં જે પ્રકારે નબળી છે એના કારણે પણ આ બધું વધતું જોવા મળી રહ્યું છે, અમલવારીનો અભાવ જેના કારણે આ જે છે લોકો બિંદાસ બની રહ્યા છે, જે ગુનેગારો છે? 100% કાયદો બનાવવાથી પબ્લિકમાં મેસેજ નહીં જાય અને તમે અમલવારી ઇમ્પ્લિમેન્ટ થાય તો કાયદાનો ભય રહેશે. બાકી અત્યારે જે મર્ડરની સિક્વન્સ ચાલુ થઈ ગઈ કે અહીંયા મર્ડર એટલે પહેલા એક મર્ડર થતું અમદાવાદમાં તો નવાઈ થતી, કારણ અમદાવાદમાં મર્ડર થયું. આજે તમે રોજ જુઓ તો એક બે મર્ડર થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક કાયદાનો કોઈ ભય નથી અને મર્ડરમાં પછી સમાધાન કરી દઈશું, આ પતી જાય. એ પ્રમાણે છે ધર્મેશભાઈ, લોકોનો સાથ સહકાર, જનતા પોતે જાગૃત થાય કેટલું જરૂરી? સૌથી પહેલા એ જરૂર છે, લોકોમાં જાગૃતતાનો આજ પણ અભાવ છે. લોકો પોલીસ પાસે જવાનું ક્યાંક ને ક્યાંક ટાળે છે. અંદરો અંદર સમાધાન થઈ જાય એવું ઘણું બધું વિચારતા હોય છે. પોલીસ ફરિયાદ થયા પછી પણ સમાધાનો જોયા છે અને કોર્ટમાં સજા સુધી તો પબ્લિક પહોંચતી જ નથી. આજે પોલીસને પંચો જોતા હોય તો પંચો પણ નથી મળતા, સાક્ષીઓ નથી મળતા. ઘણા બધા કેસોમાં પોલીસે કેમ નથી મળતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિ મળવાનું રીઝન શું કે પોલીસ એના કારણે કોર્ટના ધક્કા પણ સાહેબ મારા એક ક્યાંક ને ક્યાંક સિસ્ટમનો અભાવ છે. કેટલા ધક્કા ખવડાવે, તારીખ પે તારીખ, એના કારણે નથી મળતા. કોર્ટમાં તો સાહેબ હવે સમાધાનમાં સજા થાય છે. કોર્ટમાં તો એક દિવસ કે 2 દિવસ, બાકી પોલીસ સ્ટેશનના ધક્કા કોર્ટમાં તો સમાધાનમાં મર્ડરમાં સજા. પોલીસ હોય કે અહીંયા કાયદાકીય પ્રક્રિયા માટે કોર્ટની વાત હોય, જનતાને બધે ધક્કા તો ખાવા જ પડે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. દીપકજી, ધર્મેશજી, ભાવેશભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે અંદાજો તો લગાવી જ શકીએ છીએ કે વાત હવે પોલીસ સ્ટેશનની હોય કે વાત કોર્ટની હોય, સામાન્ય જનતાને ધક્કા ખાવા પડતા હોય છે ને એટલા જ માટે આ ગુનેગારો છે ને એમને હવે ભય નથી રહ્યો. સામાન્ય જનતા ધક્કા ખાશે, ચલો કંઈક થશે તો પણ 5 વર્ષે થશે, 10 વર્ષે થશે, ઘણો સમય લાગી જાય છે. ક્યાંક એ લોકોની નેચરલ ડેથ આવી જાય છે ને પછી એ કેસ કોર્ટમાં જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાના લીધે જ ક્યાંક હવે આ ગુનેગારો પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને વધારી રહ્યા છે. ક્યાંક રેપ કેસીસ તો ખુલ્લેઆમ, ક્યાંક છરીના ઘા ઝીંકી રહ્યા છે. આ બધું જો અટકાવવું હોય તો કાયદાઓ તો છે, પણ તેની અમલવારી જરૂરી છે. પોલીસમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવું જરૂરી છે અને સામાન્ય જનતાએ પણ જાગૃત થવું જરૂરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.